કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદમાં સુકાઈ રહ્યા છે તળાવો। હીટ એક્શન પ્લાનમાં સમાવેશ છતાં તળાવોની યોગ્ય સંભાળ ન લેવાતા પ્રશ્નો ઊભા થયા છે। એસટીપી પ્લાન્ટની વ્યવસ્થા હોવા છતાં તળાવમાં પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીને ટ્રીટ કરી વર્ષભેર તળાવો ભરેલા રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ જમીન પર હકીકત કંઈક અલગ જ છે। મેમનગર ગામનું તળાવ સંપૂર્ણ સુકાઈ ગયું છે, જ્યારે 5 તળાવ પણ કોરું જોવા મળ્યું। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે તળાવની યોગ્ય સફાઈ પણ નથી થતી। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઉનાળાની ઋતુમાં શહેરમાં આવેલા તળાવો અને તેમાં આવેલા ફુવારા ચાલુ રાખવા માટે હીટ એક્શન પ્લાનમાં જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ શહેરના અલગ અલગ તળાવમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનું એબીપી અસ્મિતા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો છે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા 5 તળાવના, જે છેલ્લા 3 થી 4 વર્ષથી વધુના સમયથી ખાલી હાલતમાં છે। વર્ષ 2022માં વરસાદનું પ્રમાણ વધ્યું હતું અને તે વખતે આ તળાવ છે તે ભરાયું હતું, જે બાદ તળાવ સંપૂર્ણપણે ખાલી છે અને અમદાવાદ મહાનગરપાલિકાએ આ તળાવ ભરવા માટે કોઈપણ પ્રકારની તસ્દી ન લીધી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। ન માત્ર 5 તળાવ, પરંતુ અમદાવાદનું મલાવ તળાવ પણ ધીમે ધીમે ખાલી થતું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। મેમનગર ગામમાં આવેલું તળાવ છે તેની પણ એ જ હાલત છે। વસ્ત્રાપુર વિસ્તારમાં તાજેતરમાં 10 કરોડના ખર્ચે તળાવનું સમારકામ કરવામાં આવ્યું, જેના કારણે તેમાં પાણી ભરેલી સ્થિતિ જોવા મળી છે, પરંતુ તેના સિવાય શહેરભરમાં આવેલા મોટાભાગના તળાવો છે તે ઉનાળામાં ખાલીખમ જોવા મળ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સમયાંતરે ગત ટર્મમાં પણ તળાવો અને ફુવારા ચાલુ રાખવા માટે અને ખાસ તો તળાવના બ્યુટિફિકેશન માટે સવિશેષ અધિકારીઓને ટકોર કરવામાં આવતી હતી, પરંતુ હાલના તબક્કે પરિસ્થિતિ છે કે ઉનાળામાં તળાવોની જમીન જોવા મળી રહી છે અને તેની સાથે તેમાં લીલી વનસ્પતિનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।